જામનગરમાં એક આધેડનું કોંગો ફીવરથી મોત થયું છે। આ મોતના સમાચાર મળ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ થયું। આધેડના મોત બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે। પંચેશ્વર ટાવર વિસ્તારમાં આધેડનું મોત થયું। જીજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી। આધેડ વિદેશથી જામનગર આવ્યા હતા। એક પેશન્ટ દાખલ થયું હતું તાવ ને એના સાથે, તો એની તપાસમાં પુણેથી કરાવતા કોંગો હેમરેજિક ફીવર રોગનું નિદાન થયું છે અને એ સંચારી રોગ છે અને એમાં એમની મૃત્યુ થઈ છે। આજ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા નથુ આહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નથુ, વિકાસ, જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારનો આ બનાવ છે કે રબારીપાડામાં રહેતા 51 વર્ષીય મોહનભાઈ જે છે તે હાલ રાજ્ય બહારથી આવ્યા હતા અને તેમને 2 દિવસથી સતત તાવ, ઉધરસ, શરદી રહેતા તેઓને જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાંથી જીજી હોસ્પિટલથી તેઓને નમૂના લઈ અને લેબમાં મોકલાવવામાં આવ્યા હતા। નમૂનાનો રિપોર્ટ કોંગો પોઝિટિવ આવ્યો હતો। દરમિયાન આજે જ સારવાર દરમિયાન આ જે મોહનભાઈ છે તેમનું મૃત્યુ થયું છે, જેને લઈને હાલ જે છે તે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને જામનગરની જીજી હોસ્પિટલમાં તમામ જે પાસા છે, જે રોગચાળો વધુ ન વકરે તે માટેની તકેદારી લેવામાં આવી રહી છે। આ ઉપરાંત રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે પણ હોસ્પિટલ પ્રશાસન હાલ આગળ વધી રહ્યું છે। તો બીજી તરફ જે તે વિસ્તાર છે વિકાસ પંચેશ્વર ટાવર, ત્યાં પણ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર છે તે પૂરતા જે છે નમૂના સહિતની ચિકિત્સા પદ્ધતિથી હાલ જે છે તે કાર્યવાહી હાથ ધરી છે। જે વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।